રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે જે પણ લોકો રોંગ સાઈડથી પસાર થતા હશે તે થઈ જજો સાવધાન, કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસ બની છે એક્ટિવ. સમગ્ર ગુજરાતની અંદર ટ્રાફિકની નીતિ નિયમોને લઈને કાયદા કાનૂન કડક કરી દેવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદની અંદર પણ ખાસ કરીને 10 દિવસનું એક ટ્રાફિક ડ્રાઈવ ખાસ કરીને શરૂ કરવામાં આવ્યું છે. અને મહત્વની વાત છે કે રોંગ સાઈડથી આવતા તમામ લોકો થઈ જજો સાવધાન, કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસ બની છે એક્ટિવ. અત્યારે આપણી સાથે ટ્રાફિક ડીસીપી સફીન હસન અત્યારે આપણી સાથે છે. સાહેબ સાથે વાતચીત કરશું. સાહેબ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, તેને લઈને હવે ડ્રાઈવ પણ ચાલી રહી છે. પોલીસ સતત એક્ટિવ છે. શું કહેશો, જનતાને કઈ રીતે એક્ટિવ બનવાની જરૂર છે, પોલીસને કેવી રીતે સાથ સહકાર આપવાની જરૂર છે? માનનીય ગૃહ રાજ્યમંત્રી દ્વારા જે સૂચન ગુજરાત પોલીસને અને ગુજરાતની જનતાને કરવામાં આવ્યું છે કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ જે છે આપણે અટકાવવાનું છે. ઉલ્લેખનીય છે કે રોંગ સાઈડ ડ્રાઇવિંગના કારણે જે અકસ્માત થાય છે એની અંદર ઘણા નિર્દોષ લોકો પોતાનો જીવ જે છે ગુમાવતા હોય છે. આને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ સઘન રીતે રોંગ સાઈડ ડ્રાઈવર્સ વિરુદ્ધમાં અભિયાન ચાલુ કર્યું છે. પહેલાં માત્ર અમે એમને મેમો આપતા હતા, પણ હવે એમના વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવી રહી છે. છેલ્લા 6-7 દિવસથી જે એફઆઈઆર થઈ છે એનો આંકડો ઓલમોસ્ટ 1200-1300 ક્રોસ કરી ચૂક્યો છે. એટલા લોકોના વિરુદ્ધમાં એફઆઈઆર થઈ છે અને જેના કારણે કાયદાકીય પ્રોસેસમાં એમને લાગવું પડ્યું છે. તમામ લોકોને વિનંતી છે કે આપણે જ્યારે રોડ પર જતા હોઈએ ત્યારે રોડના નિયમોનું પાલન આપણી સલામતી માટે અને અન્ય જે રોડ વપરાશકર્તાઓ છે એમની સલામતીને ધ્યાનમાં રાખીને દરેકે કરવું જોઈએ. આ મુહિમ જે છે આગળ પણ ચાલુ રહેવાની છે. એટલે જે લોકો પણ રોંગ સાઈડમાં જવાનું વિચારતા હોય એમને અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી એકમાત્ર વિનંતી એવી છે કે કાયદાનું પાલન કરી અને આપણે પણ રાઈટ સાઈડે જઈએ અને બીજા લોકોને પણ જોઈએ. કોઈ પણ વિસ્તારમાં જો આપણે એવું લાગતું હોય કે રોંગ સાઈડ જવાનું પ્રમાણ વધારે છે તો આપ ચોક્કસથી ત્યાંના લોકલ ટ્રાફિક પોલીસ સ્ટેશનનો અથવા ટ્રાફિક ડીસીપીનો સંપર્ક કરશો, ત્યાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, ખાસ કરીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અવનવા દિવસોમાં જોવામાં આવે છે કે નવતર પ્રયોગ કરવામાં આવતો હોય છે અને ક્યાંક ને ક્યાંક તે સફળ પણ બનતું હોય છે. જનતાને સાથ સહકાર આપવાની જરૂર છે, કારણ કે ટ્રાફિક નીતિ નિયમોને પાલન કરવું એટલા માટે જરૂરી થઈ જાય છે, કારણ કે વાહનના અકસ્માતો પણ ક્યાંક ને ક્યાંક વધુ જોવા મળતા હોય છે. શું કહેવા માંગશો, ટ્રાફિક નીતિ નિયમોને જે કડક કરવામાં આવ્યું છે, જે એફઆઈઆર નોંધવાની કામગીરી કરવામાં આવી રહી છે, હાલની અંદર કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? તમામ જે ગુના છે એ કોગ્નિઝેબલ ગુના છે ને તમામમાં એફઆઈઆર કરવાની જરૂર છે, પણ આપણે સ્થળ માંડવાળ કરીને લોકોને જે છે એ મેમો આપતા હોઈએ છીએ. એની અંદર એફઆઈઆરની પણ જોગવાઈ છે ને એક એફઆઈઆર કોઈનું કરિયર જે છે એ આખું દાવ પર લગાવી શકતી હોય છે. એના પાસપોર્ટ ક્લિયરન્સથી લઈને પોલીસ વેરિફિકેશનમાં પણ એ એફઆઈઆર લડતી હોય છે. અને તમામને વિનંતી છે કે કાયદાનું પાલન કરીને આ પ્રકારે જે છે એ સામેથી મુસીબત જે છે વોરવાની જરૂર નથી. સાથે સાથે જ તમામને વિનંતી પણ છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસ જે છે એ વધુ ને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગી છે. માનનીય સીપી સાહેબ અને જોઈન્ટ સીપી સાહેબનું પણ એ જ માર્ગદર્શન છે અને એટલા માટે જ ટ્રાફિક જંકશન્સ જે છે અપડેટ કરવામાં આવી રહ્યા છે. ત્યાંના કેમેરા અને સોફ્ટવેર પણ અપડેટ કરવામાં આવી રહ્યા છે. ભવિષ્યની અંદર આ પ્રકારના જે મેન્યુઅલ્સ છે એ જંકશન પરથી જનરેટ કરવાની પ્રોસેસ પણ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ચાલુ છે. એટલે તમામ લોકોને વિનંતી છે કે પોતે ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને બીજા સર, ટેકનિકલ ટીમોથી લઈને તમામ ટીમો એક્ટિવ બનતી હોય છે અને કામગીરી પણ સારી બનતી હોય છે. છેલ્લે જનતાને એકવાર શું કહેશો, કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? અને ખાસ કરીને આજે એફઆઈઆરની વાત છે, તમામ જનતા ધ્યાનમાં રાખી રહી છે. અમદાવાદની જનતા ટ્રાફિક પોલીસને સહકાર પણ આપી રહી છે. છેલ્લે જનતાને શું કહેશો કે કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ? જેમ એફઆઈઆરની વાત કરી છે એ પ્રકારે જ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસનો એક અભિગમ એ પણ રહ્યો છે કે જે જુવેનાઇલ ડ્રાઇવિંગ છે, જે લોકો 18 વર્ષથી નીચેની ઉંમરના છે છતાં પણ ગેરવાળા વ્હીકલ્સ લઈને નીકળે છે, એમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી જે છે એ કરવાની ચાલુ છે. એટલે એ તમામ લોકોને વિનંતી છે કે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરી, ખાસ કરીને હેલ્મેટ પહેરવું જોઈએ, રોંગ સાઈડ ના જવું જોઈએ, ટ્રાફિક સિગ્નલ્સ જ્યારે ચાલુ હોય ત્યારે સિગ્નલ્સનું પાલન કરવું જોઈએ અને રેશ ડ્રાઇવિંગ જે છે એ અટકાવવું જોઈએ. રિંગ રોડ પર 80 છે અને હાઈવેઝ પર 70ની ગતિ મર્યાદા છે. એ ગતિ મર્યાદાને ધ્યાનમાં રાખીને વાહન ચલાવે, જેથી કરીને ઓવર સ્પીડિંગના ચલાન્સ પણ ન આવે અને ભવિષ્યની અંદર જેના ચલાન્સ વધારે જનરેટ થયા છે એમના વિરુદ્ધમાં લાયસન્સ સસ્પેન્ડ કરવા અને લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી પણ ટ્રાફિક પોલીસ કરવામાં આવશે. તો આ હતા ટ્રાફિક ડીસીપી સફીન હસન, જેમણે આપણને જણાવ્યું કે તમામ નીતિ નિયમો ધ્યાનમાં રાખવું એટલા માટે જરૂરી થઈ જાય છે, કારણ કે અત્યારે જે પ્રમાણેની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તે ફક્ત ડ્રાઈવ છે, પરંતુ આ નીતિ નિયમો જે છે તે કાયમ માટેના હોય છે, લાગુ કરવામાં આવેલા હોય છે અને જે જનતાની સલામતી છે એટલા માટે જે જરૂરી થઈ જાય છે. કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસ જે પ્રમાણે સાહેબે આપણને જણાવ્યું કે એફઆઈઆરની જે વાત છે
તે FIR નોંધવાની કાયદેસરની કાર્યવાહી તો 100% કરવામાં આવતી હોય છે, કારણ કે એ ટ્રાફિક નીતિ નિયમોનો એક ભાગ બની જતો હોય છે. પરંતુ વાહન ચાલકોને પણ ભવિષ્યને ધ્યાનમાં રાખવામાં આવે છે, કારણ કે આ તો અમદાવાદ ટ્રાફિક પોલીસ છે. 100% આપનો સાથ સહકાર આપશે. આપને માત્ર ટ્રાફિક નીતિ નિયમોના પાલન કરવાની જરૂર છે, અને આપને તકલીફ પડે તો પોલીસ આપની સાથે છે. કેમેરામેન જયદીપ સાથે પ્રેમ ચોબે, ટુડે ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.